વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 માં ગણિત વિષયમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 2.5 શીખીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। તો સ્વાધ્યાય 2.5 માં પહેલો પ્રશ્ન શોધો। એમાં પહેલું 0.4 ભાગ્યા 2। તો અહીં વિદ્યાર્થી મિત્રો 1 પોઈન્ટ કપાયેલો છે માટે આપણે 4 ભાગ્યા 10 લખીશું। 1 પોઈન્ટ કપાયેલો છે માટે છેદમાં 1 શૂન્ય આવશે। ભાગ્યાના ગુણ્યા કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1/2 થશે। ભાગ્યા પછીની સંખ્યાનો વ્યસ્ત થઈ જશે। તો હવે આપણે છેદ ઉડાડીશું 2 દુ 4। હવે આપણી પાસે વધ્યા 2 ભાગ્યા 10। હવે છેદમાં 1 શૂન્ય છે તો અંશમાં 1 પોઈન્ટ કપાશે 0.2 જવાબ આવે દશાંશ અપૂર્ણાંકમાં। એના પછી બીજું 0.35 ભાગ્યા 5। તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 2 પોઈન્ટ કપાયેલા છે માટે 35 ભાગ્યા છેદમાં 100 આવશે। ભાગ્યાના ગુણ્યા કરીશું તો ભાગ્યા પછીની સંખ્યાનો વ્યસ્ત થઈ જશે તો 1 ભાગ્યા 5 5 સીધું 35 છેદ ઉડશે। હવે 7 એકા 7 અંશમાં વધશે અને છેદમાં 100। છેદમાં 2 શૂન્ય હોવાથી અંશમાં 2 પોઈન્ટ કપાશે તો 0.07। 2 પોઈન્ટ કાપવા માટે વિદ્યાર્થી મિત્રો 7 આગળ 1 શૂન્ય મૂકીશું તો 2 પોઈન્ટ થઈ જશે। એના પછી ત્રીજો 2.48 ભાગ્યા 4 બરાબર 2.48 એટલે 2 પોઈન્ટ કપાયેલા છે માટે 248 છેદમાં 100 આવશે અને ભાગ્યાના ગુણ્યા કરીશું તો એના પછીની સંખ્યાનો વ્યસ્ત થશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે 248 ને 4 વડે ભાગીશું તો આપણને 62 મળશે ભાગ્યા 100। અહીંયા 62 ચોક 248 માટે 62 એકા 62 અને છેદમાં 100। હવે છેદમાં 2 શૂન્ય હોવાથી 2 પોઈન્ટ કપાશે માટે જવાબ આવશે 0.62। એના પછી ચોથો દાખલો 65.4 ભાગ્યા 6। તો અહીં 1 પોઈન્ટ કપાયેલો છે માટે 654 છેદમાં 10 આવશે। ભાગ્યા 6 એટલે ભાગ્યાના ગુણ્યા કરીશું તો વિદ્યાર્થી મિત્રો પાછળની સંખ્યાનો વ્યસ્ત થઈ જશે। હવે આપણે 654 ને 6 વડે ભાગીએ તો 109 જવાબ આવશે। 109 ગુણ્યા 6 કરીશું તો વિદ્યાર્થી મિત્રો 654 થશે માટે 109 ગુણ્યા 1 એટલે 109 અને છેદમાં 1 શૂન્ય હોવાથી અંશમાં 1 પોઈન્ટ કપાશે માટે 10.9 જવાબ આપણને મળે। એના પછી વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો 651.2 ભાગ્યા 4। અહીં વિદ્યાર્થી મિત્રો 1 પોઈન્ટ કપાયેલો હોવાથી છેદમાં 1 શૂન્ય આવશે। 6512 છેદમાં 10 ભાગ્યાના ગુણ્યા કરીશું તો પાછળની સંખ્યાનો વ્યસ્ત થઈ જશે। 4 નો વ્યસ્ત 1/4 થાય। હવે વિદ્યાર્થી મિત્રો 6512 ને આપણે 4 વડે ભાગીએ તો 1628 મળશે આપણને। 1628 4 ભાગીશું તો હવે 1628 ગુણ્યા 1 એટલે વિદ્યાર્થી મિત્રો 1628 અને છેદમાં 10 છેદમાં 1 શૂન્ય હોવાથી 1 પોઈન્ટ કપાશે માટે જવાબ આવશે 162.8। એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો 14.49 ભાગ્યા 7। અહીંયા 2 પોઈન્ટ કપાયેલા હોવાથી છેદમાં 2 શૂન્ય આવશે 1449 અને છેદમાં 100। ભાગ્યાના ગુણ્યા કરીશું તો 7 નો વ્યસ્ત 1/7 થશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 1449 ને આપણે 7 વડે ભાગીશું તો 207 મળશે માટે 207 ગુણ્યા 7 એટલે 1449 થશે। અંશમાં 207 ગુણ્યા 1 એટલે 207 અને છેદમાં 100। હવે છેદમાં 2 શૂન્ય હોવાથી 2 પોઈન્ટ કપાશે માટે 2.07 જવાબ આપણને મળશે। એના પછી સાતમો દાખલો 3.96 ભાગ્યા 4 બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 પોઈન્ટ કપાયેલા હોવાથી 396 છેદમાં 100 આવશે। ભાગ્યાના ગુણ્યા કરીશું અને 1/4 પાછળની સંખ્યાનો વ્યસ્ત। હવે 396 ને 4 વડે ભાગીશું તો વિદ્યાર્થી મિત્રો 99 મળશે આપણને માટે 99 ગુણ્યા 1 એટલે 99 અને છેદમાં 100। 2 પોઈન્ટ કપાશે અહીંયા છેદમાં 100 હોવાથી તો જવાબ આવશે 0.99। એના પછી આઠમો દાખલો 0.80 ભાગ્યા 5 બરાબર અહીંયા 2 પોઈન્ટ કપાયેલો હોવાથી વિદ્યાર્થી મિત્રો છેદમાં 2 શૂન્ય આવશે। ભાગ્યાના ગુણ્યા કરીશું તો અહીંયા 1/5 આવશે। હવે 16.85 હવે 16 ગુણ્યા 1 એટલે વિદ્યાર્થી મિત્રો 16 અને છેદમાં 100 છેદમાં 2 શૂન્ય હોવાથી અંશમાં 2 પોઈન્ટ કપાશે વિદ્યાર્થી મિત્રો તો 0.16 જવાબ આવશે। એના પછી પ્રશ્ન 2 શોધો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 વડે ભાગાકાર આપેલો છે તો અહીંયા પહેલો ગણીએ 4.8 ભાગ્યા 10 બરાબર 4.8 એટલે 48 ભાગ્યા 10 થશે અને ભાગ્યાના ગુણ્યા કરીશું તો 1 દશાંશ થશે પાછળની સંખ્યાનો વ્યસ્ત। હવે અંશ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર 48 એકા 48 અને છેદમાં 10/100 છેદમાં 2 શૂન્ય હોવાથી વિદ્યાર્થી મિત્રો અંશમાં 2 પોઈન્ટ કપાશે તો 0.48 આવશે। એના પછી બીજો
52.5 ભાગ્યા 10 તો અહીં 1 પોઈન્ટ કપાયેલો છે માટે 525 છેદમાં 10 આવશે ભાગ્યાના ગુણ્યા કરીશું પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે હવે અંશ અંશનો ગુણાકાર તો 525 ગુણ્યા 1 એટલે 525 અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 થશે હવે છેદમાં 2 શૂન્ય હોવાથી અંશમાં 2 પોઈન્ટ કપાશે માટે 5.25 જવાબ આવશે એના પછી ત્રીજો દાખલો 0.7 ભાગ્યા 10 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 પોઈન્ટ કપાયેલો હોવાથી છેદમાં 1 શૂન્ય આવશે ભાગ્યાના ગુણ્યા કરીએ પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે હવે અંશ અંશનો ગુણાકાર 7 એકા 7 અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 હવે છેદમાં 2 શૂન્ય હોવાથી અંશમાં 2 પોઈન્ટ કપાશે 0.07 એના પછી ચોથો દાખલો 33.1 ભાગ્યા 10 તો અહીં વિદ્યાર્થી મિત્રો 1 પોઈન્ટ કપાયેલો છે માટે 331 છેદમાં 10 ભાગ્યાના ગુણ્યા કરીએ પાછળની સંખ્યાનો વ્યસ્ત હવે અંશ અંશનો ગુણાકાર 331 ગુણ્યા 1 એટલે 331 અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 હવે છેદમાં 2 શૂન્ય હોવાથી અંશમાં 2 પોઈન્ટ કપાશે માટે જવાબ આવશે 3.31 એના પછી પાંચમો દાખલો 272.23 ભાગ્યા 10 તો અહીં વિદ્યાર્થી મિત્રો 2 પોઈન્ટ કપાયેલા છે માટે છેદમાં 100 આવશે 27,223 છેદમાં 100 આવશે ભાગ્યાના ગુણ્યા કરીએ પાછળની સંખ્યાનો વ્યસ્ત હવે અંશ અંશનો ગુણાકાર તો 27,223 છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000 થશે હવે છેદમાં 3 શૂન્ય હોવાથી અંશમાં 3 પોઈન્ટ કપાશે 27.223 જવાબ આવશે એના પછી છઠ્ઠો દાખલો 0.56 ભાગ્યા 10 અહીં 0.56 એટલે 2 પોઈન્ટ કપાયેલા છે તો 56 ભાગ્યા 100 થશે અને ભાગ્યાના ગુણ્યા કરીશું તો 1 ભાગ્યા 10 થશે બરાબર અહીંયા અંશ અંશનો ગુણાકાર તો 56 અને છેદમાં 1000 થશે હવે છેદમાં 3 શૂન્ય હોવાથી અંશમાં 3 પોઈન્ટ કપાશે 0.056 બરોબર એના પછી વિદ્યાર્થી મિત્રો સાતમો દાખલો 3.97 ભાગ્યા 10 બરાબર અહીંયા 2 પોઈન્ટ કપાયેલા છે માટે 397 ભાગ્યા 100 થશે અને ભાગ્યાના ગુણ્યા કરીશું તો પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે 397 ગુણ્યા 1 એટલે 397 અને છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000 થશે હવે વિદ્યાર્થી મિત્રો છેદમાં 3 શૂન્ય હોવાથી અંશમાં 3 પોઈન્ટ કપાશે માટે 0.397 જવાબ આવશે એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન શોધો તો આમાં વિદ્યાર્થી મિત્રો 100 વડે ભાગાકાર આપેલો છે પહેલો 2.7 ભાગ્યા 100 અહીં 2.7 એટલે 1 પોઈન્ટ કપાયેલો છે માટે છેદમાં 1 શૂન્ય આવશે તો 27 ભાગ્યા 10 થશે ભાગ્યાના ગુણ્યા કરીશું પાછળની સંખ્યાનો વ્યસ્ત હવે અંશ અંશનો ગુણાકાર કરીએ તો 27 એકા 27 અને છેદમાં 10 ગુણ્યા 100 એટલે 1000 થશે હવે છેદમાં 3 શૂન્ય હોવાથી અંશમાં 3 પોઈન્ટ કપાશે 0.027 તો જવાબ આવશે 0.027 એના પછી બીજો 0.3 ભાગ્યા 100 તો અહીં વિદ્યાર્થી મિત્રો 0.3 એટલે 1 પોઈન્ટ કપાયેલો છે માટે 3 ભાગ્યા 10 થશે અને ભાગ્યાના ગુણ્યા કરીશું તો આગળ પ્રમાણે 1 ભાગ્યા 100 થશે 3 એકા 3 અને છેદમાં 1000 થશે હવે છેદમાં 3 શૂન્ય હોવાથી અંશમાં 3 પોઈન્ટ કપાશે 3 હોવાથી વિદ્યાર્થી મિત્રો આગળ 2 શૂન્ય આવશે માટે 0.03 થશે એના પછી ત્રીજો દાખલો તો 0.78 ભાગ્યા 100 અહીં વિદ્યાર્થી મિત્રો 0.78 માટે 2 પોઈન્ટ કપાયેલા છે માટે 78 ભાગ્યા 100 થશે અને ભાગ્યાના ગુણ્યા કરીશું તો 100 નો વ્યસ્ત 1 ભાગ્યા 100 થશે હવે 78 એકા 78 તો 78 આવશે અને છેદમાં 100 ગુણ્યા 100 એટલે 10,000 આવશે છેદમાં 4 શૂન્ય હોવાથી અંશમાં 4 પોઈન્ટ કપાશે વિદ્યાર્થી મિત્રો તો 0.00 78 4 પોઈન્ટ કાપવા 78 આગળ 2 શૂન્ય મૂકીશું તો 4 પોઈન્ટ થઈ જશે એના પછી ચોથો દાખલો 432.6 ભાગ્યા 100 અહીં 1 પોઈન્ટ કપાયેલો છે માટે 4326 છેદમાં 10 આવશે અને ભાગ્યાના ગુણ્યા પાછળની સંખ્યાનો વ્યસ્ત માટે 1 ભાગ્યા 100 થશે હવે 4326 ગુણ્યા 1 એટલે 4326 અને છેદમાં 1000 થશે છેદમાં 3 શૂન્ય હોવાથી અંશમાં 3 પોઈન્ટ કપાશે 4.326 જવાબ આવશે એના પછી પાંચમો દાખલો 23.6 ભાગ્યા 100 તો અહીં વિદ્યાર્થી મિત્રો 23.6 એટલે 1 પોઈન્ટ કપાયેલો છે માટે 236 ભાગ્યા 10 અને ભાગ્યાના ગુણ્યા પાછળની સંખ્યાનો વ્યસ્ત હવે 236 ગુણ્યા 1 એટલે 236 અને છેદમાં 1000 થશે છેદમાં 3 શૂન્ય હોવાથી વિદ્યાર્થી મિત્રો 3 પોઈન્ટ કપાશે 0.236 જવાબ આવશે એના પછી છઠ્ઠો દાખલો 98.53 ભાગ્યા 100 તો અહીં વિદ્યાર્થી મિત્રો 2 પોઈન્ટ કપાયેલા છે માટે 9853 છેદમાં 100 આવશે ભાગ્યાના ગુણ્યા કરીએ પાછળની સંખ્યાનો વ્યસ્ત 1 ભાગ્યા 100 હવે અંશ અંશનો ગુણાકાર કરીશું તો 9853 જ રહેશે એક સાથે ગુણાકાર અને 100 ગુણ્યા 100 એટલે 10,000 છેદમાં 4 શૂન્ય હોવાથી અંશમાં 4 પોઈન્ટ કપાશે માટે 0.9853 જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી
નવા વિડીયો તમને સરળતાથી મળી રહે.